સ્વામી બાપા આ વખતે જ્યારે બોચાસનમાં બિરાજમાન હતા ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો સ્વામી બાપાને મળવા આવ્યા હતા અને કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવો કે નહીં એ પૂછવા આવ્યા હતા. ત્યારે સ્વામી આગ્રહપૂર્વક કહ્યું કે આ ઉત્સવ આપણે ઉજવવો જ છે. અને પછી બધા પણ રાજી થયા અને પછી બધાએ એ વખતે પહેલી વાર જઈ એ બોલ્યા અને ત્યાં બોલ્યા કે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. એટલે સ્વામી બાપા જય બોલ્યા અને પછી કીધું કે ફરી વાર બોલો, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામીને જ્યારે પૂછ્યું કે આપ બે વાર કેમ બોલો છો ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે આ બધા કાર્યકરોનો કેવો ભોગ છે અને કેટલી બધી મુશ્કેલીમાં આ કાર્યકરો સેવા કરે છે, એટલે એ વિચારીને હું આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય એ બે વાર બોલું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય.